ચાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 7 સંકલનના લેક્ચર 19માં તમારું સ્વાગત છે. આની પહેલાંના લેક્ચરમાં આપણે વાત થઈ હતી કે અનિયત સંકલન જે છે એની કુલ 20 રીત આપણે કરી અને 20 રીતના આપણે ટેક્સ્ટબુકની અંદરના મોટા ભાગના અનિયત સંકલનના દાખલા હવે પતી ગયા છે. મેં તમને એક વધારાનું કામ આપ્યું હતું કે અનિયત સંકલનની જે આપણે 20 રીત કરાવી છે, અલગ અલગ સંકલન મેળવવા માટેની પ્રમાણિત સૂત્રો, એ બધા તમારે એકવાર રીત 20 એક પિન પેજમાં લખવાની હતી અને એની કમ્પેરિઝન કરવાની હતી, જેથી આપણને ગમે ત્યારે સંકલનનો કોઈ પણ રકમ બહારની પૂછાય તો આપણને લાઈટ થાય કે આ દાખલો કઈ રીતનો છે, કઈ રીતે આ દાખલો ગણી શકશું. બરાબર છે? તો મહેરબાની કરી હજી ઘણા વિદ્યાર્થીઓએ ન લખ્યું હોય તો એ 20 રીત એક હારે લખી નાખજો. પછી આપણે નિયત સંકલન ચાલુ કરશું ત્યારે પણ એ 20 રીત તમને કામમાં આવશે. પાછી એ 20 રીતનો કોઈ પણ રીતનો દાખલો નિયત સંકલનમાં પાછો આવી શકે, એટલે ત્યારે તમારે રિવિઝનમાં પણ કામમાં આવશે. ઓકે, હવે પ્રકીર્ણ સ્વાધ્યાય 7 એના 2 દાખલા ખાલી આપણે અનિયત સંકલનના બાકી રાખ્યા હતા, જે મોસ્ટ આઈએમપી છે એની પહેલા આજે આપણે ચર્ચા કરીએ. એમાં સ્વાધ્યાય 7 પ્રકીર્ણનો 19મો દાખલો. મોસ્ટ આઈએમપી હજી બોલું છું કારણ કે આ દાખલો બોર્ડમાં ઘણી વખત પૂછાઈ ગયેલો છે. 4 માર્કમાં અને જૂના સિલેબસમાં 5 માર્કનો પણ પેપરમાં દાખલો પૂછો ત્યારે 5 માર્કમાં પણ દાખલો પૂછાઈ ગયો છે. જૂની ટેક્સ્ટબુકની અંદર આ ઉદાહરણમાં હતો, અત્યારે આપણે પ્રકીર્ણ સ્વાધ્યાયની અંદર આ દાખલો આપેલો છે. બરાબર છે? sin inverse root x minus cos inverse root x upon sin inverse root x plus cos inverse root x dx. રકમ વિચિત્ર અથવા થોડીક અટપટી છે અને પેપર કાઢવાવાળાને આ રકમ બધાને મોઢે હોય, યાદ હોય, એટલે વારંવાર આ પેપરમાં દાખલો પૂછાય છે. આની અંદર રકમ છે એ થોડીક અટપટી છે. કઈ રીતનો દાખલો છે એ ડાયરેક્ટ આપણને અનુમાન આવતું નથી. તો પહેલા થોડુંક એનું ત્રિકોણમિતિય આપણે સાદરૂપ આપશું. તો ત્રિકોણમિતિય સાદરૂપ આપવા માટે તમને ખબર છે sin inverse x વત્તા cos inverse x એટલે ત્રિકોણમિતિ પ્રતિવિધેય બીજા ચેપ્ટરની અંદર સૂત્ર sin inverse વત્તા cos inverse શું થાય? તો કે π/2. કોટીના સૂત્રો આપણે ખબર હશે, એમાં tan inverse વત્તા cot inverse પણ π/2 થાય. બે જગ્યાએ root x સમાન છે તો આપણે લખીએ, તેથી I બરાબર આ જે પદ છે એ sin inverse root x minus I ધ્યાન આપો નીચે sin inverse x વત્તા cos inverse x એના બરાબર સીધું લખી નાખો છું π/2. બરાબર છે? હવે પ્રશ્ન એ છે કે આ cos inverse x છે એને પણ આપણે π/2 માં ફેરવી શકાય અથવા sin inverse માં ફેરવી શકાય. તો cos inverse બરાબર શું લખાય? તો કે π/2 minus sin inverse x. ફરીવાર કહું છું, ધ્યાન આપજો, root x, કારણ કે ખૂણાની જગ્યાએ કોણ છે? root x છે અને dx. એટલે sin inverse વત્તા cos inverse એટલે કે π/2 અને cos inverse બરાબર શું લખ્યું છે? π/2 minus sin inverse. પણ જે ખૂણો root x હતો એ બેયમાં જગ્યાએ આમનામ રહેવો જોઈએ સમાન, તો જ π/2 લખાય. અને અહીંયા આપણે root x ખૂણો મૂક્યો. રેડી? કયા સૂત્રનો ઉપયોગ કર્યો? sin inverse x વત્તા cos inverse x બરાબર π/2. કોટી સંખ્યાના સૂત્ર ત્રિકોણમિતિ પ્રતિવિધેય ચેપ્ટર 2. બરાબર છે? હવે આપણે આગળ વધીએ તો તમે જોઈ શકો π/2 તો 2 છેદનો છેદ ક્યાં લખાય? અંશમાં, એટલે 2/π કહેવાય, અચળ પદ કહેવાય. એટલે મને સંકલનની 12 એટલે 2/π સંકલન આ -π/2 અને માઇનસ માઇનસ કેવા થશે? પ્લસ. એટલે 2 વખત sin inverse x આવશે, આ એકવાર અને આ એકવાર, એટલે 2 times sin inverse root x લખાય. અને કા કોણ આવશે? -π/2 એટલે 2 sin inverse આ root x અને આવડું આ છે એ -π/2 અને dx. આ રીતે આપણને મળ્યું સાદું. તો આ રકમ જો અને આ રકમ જો, ઘણો બધો રકમમાં ફેર થઈ ગયો છે. બહુ સિમ્પલ ને સાદી રકમ બની ગઈ છે. હવે તમારે ખાલી sin inverse root x નું સંકલન કરવાનું બાકી. આ 2/5 અને આપો અને સંકલન બેને અલગ અલગ આપી દઉં.
બરાબર છે, અને બેયના અલગ અલગ આપણે સંકલન લખી નાખીએ. તેથી I બરાબર આને આપો તો 2 * 2 કેટલા આવશે 4/π અને sin ઇન્વર્સ √x dx. બરાબર છે. ફરીવાર આને ગુણ્યા અને આને આપણે સંકલન આપ્યું. હવે સંકલન આને આપો એટલે આને આપશું સંકલન એટલે માઈનસ આ 2/π અને π/2 બે કટ થશે એટલે વચ્ચે ખાલી કોણ તો કે 1 અને dx. જો તો ફરીવાર પહેલા આને આપ્યું એટલે 4/5 sin ઇન્વર્સ √x આને આપો એટલે 1 ને પછી બેને અલગ અલગ મેં સંકલન આપ્યા. આ 1 નું સંકલન તો x થઈ જાય પણ હવે sin ઇન્વર્સ √x આવ્યું એનું સંકલન આપણે કરવું પડે. બરાબર છે. તો sin ઇન્વર્સ √x નું સંકલન ન્યા કરવા માટે આપણે ખંડશ સંકલનનો ઉપયોગ થશે. આમ નામ નહીં થાય. તમને યાદ હશે કે મેં તમને ખંડશ સંકલનમાં નોંધ લખાવી હતી કે ત્રિકોણમિતીય પ્રતિવિધેય એકલું આવે અથવા લઘુગુણકીય વિધેય આવે તો આપણે ગુણાકારમાં 1 લઈ અને ખંડશ સંકલન u * v નો આપણે ઉપયોગ કરવાનો થાય છે. બરાબર છે. પણ અહીંયા x નથી, અહીંયા કોણ છે પાછું √x. તો આપણે ખંડશ સંકલન વાપરતા પહેલા આદેશ લેવો પડશે. એ પણ આપણે આદેશના દાખલામાં ખંડશ સંકલનમાં વાત થઈ હતી. તો આનો મારે આદેશ લેવો પડશે. તો આનો આદેશ લેવો પડશે. આ તો કઈ જરૂર નથી. એટલે એક કામ કરીએ, આપણે આને સમીકરણ નંબર 1 કહીને પડ્યું રહેવા દો. હવે અહીંથી આપણે ધારી લેવી, ધારો કે I1 બરાબર sin ઇન્વર્સ √x કોણ sin ઇન્વર્સ √x અને dx. બરાબર. એટલે આનું જે સંકલન છે એને હું I1 મેં ધારેલું છે, એનો જે જવાબ આવે એ આપણે જવાબ પછી અહીંયા મૂકી દઈશું. એટલે અત્યારે આપણે sin ઇન્વર્સ √x dx એનું સંકલન ખાલી કરીએ, પછી સમીકરણ નંબર 1 માં જવાબ આપણે એડ કરી દઈશું અને 1 નું સંકલન તો તમને આવડે. બરાબર છે. હવે આપણે વાત કરીએ, ધ્યાન આપો. તેથી I1 બરાબર sin ઇન્વર્સ √x મેં લખ્યું છે તો અહીં √x બરાબર આપણે t² ધારશું. સોરી t ધારશું. √x બરાબર t ધારીએ એટલે ટૂંકમાં વર્ગમૂળ આપણે દૂર કરીએ તો x બરાબર શું લખાય તો x બરાબર t² લખાય. હવે જ્યારે પણ આપણે ધારીએ સંકલન ત્યારે બે બાજુ વિકલન કરવાનું થાય. તો આ બાજુ વિકલન કરો એટલે x નું કોણ આવશે dx, t² નું કોણ લખાય 2t * dt. બરાબર છે. x નું dx, t² નું 2t અને પછી બાજુ t નું dt. આ રીતે આપણે બે બાજુ વિકલન કરીએ છીએ. હવે તેથી I1 બરાબર શું લખાશે તો કે I1 બરાબર આ sin ઇન્વર્સ આ √x છે એને આપણે t² મૂકીએ અને t² નું વર્ગમૂળ એટલે કોણ આવશે ખાલી t લખી નાખું અને dx બરાબર શું લખાશે 2t * dt. રેડી. તો હવે આ t ને હું આગળ લઈ લઉં, બે અચળ પદ બહાર લઈ લઉં એટલે છેલ્લે ફાઇનલી I1 આપણને આ રીતે મળશે 2t * sin ઇન્વર્સ t અને dt. તમે જોઈ શકો છો આ ખંડશ સંકલન આપણું આવી ગયું. બે પદ u અને v ગુણાકારમાં છે. ખંડશ સંકલનથી આનું આપણે સંકલન કરી શકાય. મને યાદ છે કે 7.6 છે એમાં એક આવો દાખલો આપણે કર્યા હતા. એ 7.6 નો કદાચ 7મો કે 8મો દાખલો હતો. એની અંદર રકમ સેમ હતી. એમાં રકમ આ રીતે હતી x * sin ઇન્વર્સ x * dx. તો આ એ રકમ થઈ. છતાંય આજે હું તમને દાખલો ગણાવો. બરાબર છે. ત્યારે આપણે જે દાખલો ગણ્યો ત્યારે વાત થઈ હતી કે આ એક્ઝામ્પલ છે એ બે રીતે થાય. એમાં જે મેં તમને પ્રમાણિત સૂત્ર છેલ્લે જે 5 લખાવ્યા એ ત્યારે લખાવ્યા નહોતા એટલે આપણે ત્રિકોણમિતિ આદેશથી દાખલો કર્યો હતો 7.6 નો. આ t * sin ઇન્વર્સ t આ x * sin dx બે દાખલા સમાન છે. બરાબર છે. કરી આગળ. તો હવે વાત આવે લાઈન. તો આપણે આજે ખાલી t છે એ કેવું આવશે એલ્જેબ્રિક ફંક્શન એટલે કે a માં, અને sin ઇન્વર્સ t છે એ શેમાં આવશે તો કે ઇન્વર્સ. હવે આપણે વાત થઈ હતી લાઈટ નો સ્પેલિંગ શું આવે LIATE. આ રીતે આપણે મેથ્સમાં યાદ રાખવાનો છે. એમાં પહેલું ફંક્શન કયું આવશે i, પછી a છે તો i ને આપણે શું કહેવાનું u. તો આને આપણે u કહેશું અને આને આપણે v કહેશું. હવે નિયમ પ્રમાણે સંકલન કરીએ બે બાર આમ નામ રહેવા દો. u આમ નામ રાખવાનો
એટલે sin ઇન્વર્સ t છે એને આપણે આમ નામ રાખશું v નું સંકલન. v એટલે કોણ? t. અને t નું t ને સાપેક્ષ સંકલન લેવાનું, કારણ કે બધું t ને સાપેક્ષ છે એટલે t²/2. પછી માઈનસ, હવે શું આવશે? મોટું સંકલન u નું વિકલન. u એટલે કોણ? tan ઇન્વર્સ નું વિકલન 1/1 t², અને v નું સંકલન એટલે કે t²/2 અને બેના ગુણાકારનું સંકલન. તો આ રીતે આપણે આગળ વધીએ. હવે તમે જોઈ શકો છો આ બે આમ નામ રાખીએ, આ t²/2 આગળ લઈ લો અને sin ઇન્વર્સ t માઈનસ અહીંથી આપણે આ 1/2 બહાર રાખું તો અંદર કોણ વધશે? ઉપર વધશે t², નીચે વધશે 1 t² અને dt. હમણાં હું બોલ્યો કે આ દાખલો આપણે કર્યો છે 7.7 નો કાંઈક 7મો કે 8મો દાખલો છે, તમે જોઈ લેજો. x sin inverse x, ત્યારે આ જે પદ આવ્યું x²/1 x², અને ત્યારે આપણે x sin θ આદેશ દીધો, આનું સંકલન મેં કર્યું હતું. ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે આમ ન કરવું હોય તો એની બીજી મેથડ છે, પણ એના માટે ત્યારે આપણે સૂત્ર શીખ્યા નહોતા, તો એ બીજી મેથડ અત્યારે હું તમને કરાવું છું. બરાબર છે? બાકી t sin θ લઈને આ દાખલો જેમ આપણે આ કર્યો હતો એમાં એ દાખલો કહી શકાય, પણ એ દાખલો ત્યાં થોડીક લેન્થ વધી ગઈ હતી. બરાબર છે? પણ હવે આપણે સૂત્ર આવડે છે. કયું સૂત્ર હું કહું છું? આ જરૂર પડશે મારે વર્ગમૂળમાં a² x² વાળા અંશમાં જે સૂત્ર આપણે 3 લખાવ્યા હતા આવા, એ સૂત્રનો ઉપયોગ કરીએ તો દાખલો ઘણો સહેલો બનશે. તો હવે આપણે શું કરશું? ધ્યાન આપો. આ 2 અંદર ગુણી દો એટલે અંદર કેટલા આવશે? t². આ sin ઇન્વર્સ t અહીંયા બે અંદર ગુણશો એટલે ત્યાં પણ કોણ આવશે? હવે માઈનસ. બરાબર છે? હવે અહીં ધ્યાન આપો. તો આની અંદર આપણે શું કરશું? તો કે આ t² 1 t² જે આપણને આપ્યું છે એની વાત કરીએ તો પહેલા આપણે લખીએ 1 t². બરાબર છે? છેદમાં જે પદ છે એ પદ આપણે અંશમાં લખ્યું 1 t². હવે તો 1 t² છે અને પછી આ જે dt આપણી પાસે છે, બરાબર છે, અને +1 મૂક્યું એટલે -1 મૂકશું. જો ધ્યાન આપો, -1. તો આ -1 જે છે એ -1 અને +1 બે કટ થશે એટલે વધે કોણ? -t². અને માઈનસ અહીંયા પ્લસ થઈ જાય એટલે ટૂંકમાં વાત એ છે કે રકમમાં કેવા આપ્યા છે? તો કે t². મેં આવું શું કામ કર્યું? તો આપણે વાત થઈ કે નીચે છેદમાં કોણ છે? 1 t². તો મારે અંશમાં કોણ લખવું પડશે? તો કે 1 t². હવે અંશમાં હું 1 t² લખવા માટે શું કરીશ? 1 t² લખવા માટે લખી નાખ્યું, પણ મારે 1 વધારે હતો તો -1 કરો, અને t² છે રકમમાં કેવા છે? પ્લસ. તો એ મારે માઈનસ અહીંયા છે આપી દઉં એટલે કેવા થઈ જાય? પ્લસ. જો ફરી વાર કહું છું, કારણ કે માઈનસ વડે ગુણવા પડશે. અહીંયા t² આપ્યા એટલે 12 માઈનસ આપવા પડે. જે 12 માઈનસ હતા એ મેં કેવા કરી નાખ્યા? પ્લસ. એટલે માઈનસ પ્લસ, એટલે ઘરનું કાંઈ લખ્યું નથી. હવે બીજી ભાષામાં સમજાવું તમને, આમ ન સમજાણું હોય તો. આ માઈનસ હું અંદર આપી દઉં અહીં કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. તો અંદર કેવા કહેવાય? t². અહીંયા કેવા કહેવાય? પ્લસ. હવે જો તો આ 1 ઉડી જાય એટલે t² આમ પૂરું. તો આ રીતે આપણે માઈનસ છે એને પ્લસ કરશું અને છેદમાં વર્ગમૂળમાં 1 t² અને dt. હવે આગળ વધીએ. તો હવે આપણે વાત કરીએ પ્રમાણે આ t² sin inverse t આમ નામ રાખીએ છીએ વત્તા આના છેદમાં આપો એટલે વર્ગમૂળમાં ખાલી કોણ વધશે? હવે 1 t². જો તો અંશમાં વર્ગમૂળમાં 1 t² આવશે. પછી હું આના છેદમાં આપું એટલે ત્યાં કોણ આવશે? -1/1 t². હવે તમે જોઈ શકો છો બે જગ્યાએ સૂત્ર બની ગયું. દેખાય છે? આ જે 1 t² છે અંશવાળું સૂત્ર છે, અને આ 1/1 t² એ છેદવાળું સૂત્ર છે. એટલે બે જગ્યાએ આપણે સૂત્ર વાપરી શકાય. એટલે ત્યારે જ્યારે આ દાખલો આપણે કયો 7.6 માં ત્યારે આ સૂત્ર નહોતું એટલે મેં અહીંયા ઠીક
ત્રિકોણમિતિય આદેશ લઈને આપણે દાખલો કર્યો હતો, પણ હવે આપણી પાસે સૂત્ર છે એટલે હવે કઈ ત્રિકોણમિતિય આદેશ લેવાની જરૂર નથી. રેડી? આગળ વધીએ. હવે ધ્યાન આપો. બરાબર. આ t² sin ઇન્વર્સ t આમના વત્તા વર્ગમૂળમાં 1 t² એટલે કોણ આવશે? તો કે સૂત્ર મોટું. પહેલા સૂત્રમાં શું આવે છે? x/2. તો અહીં કોણ આવશે? t/2. પછી જે છે આમના એટલે 1 t². રેડી? માઈનસ સોરી પ્લસ આવશે a²/2. a² એટલે કોણ આવશે? 1/2 sin ઇન્વર્સ x/a એટલે t/1. આ કયું સૂત્ર વાપર્યું આપણે? પ્રથમ સૂત્ર વાપર્યું છે હજી. બરાબર છે? હવે આગળ વધીએ તો કે માઈનસ. બરાબર છે? ફરીવાર t/2 વર્ગમૂળમાં a² - x² જે છે આમના પ્લસ a²/2 a એટલે 1 જ છે 1/2 sin ઇન્વર્સ t/a. આ કોના માટે? આ પહેલું જે પદ હતું 1 - t² એનું સૂત્ર વાપર્યું. હવે આગળ વધીએ. -1/1 - t² માટે શું આવશે? તો ફરીવાર લખીએ 1/√1 - t² એટલે કોણ આવે? કે sin ઇન્વર્સ t અને વત્તા કોણ? c. બરાબર છે? તો આ આપણું કમ્પ્લીટ થયું. ત્યાં તમે c1 લખો તો આવે છે, કારણ કે છેલ્લે આપણે બધા માટે c લખશું આ સંકલન કરીએ ત્યારે. હવે આને આપણે t બરાબર ધાર્યું. હું ધાર્યું t બરાબર √x અથવા x બરાબર t². બરાબર છે? તો t² બરાબર x મૂકી દો એટલે આ x. આ કોણ આવશે? sin ઇન્વર્સ √x વત્તા t/2 એટલે √x/2 વર્ગમૂળમાં 1 - x વત્તા આ તમે જોઈ શકો 1/2 માઈનસ sin ઇન્વર્સ એટલે અડધી વખત છે એમાંથી એક બાદ થાય એટલે -1/2. ફરીવાર 1/2 માંથી એક બાદ કરો એટલે -1/2 વધે એટલે -1/2 આ બેને ભેગા કરી નાખું છું. એ -1/2 sin ઇન્વર્સ t આવશે અને t એટલે કોણ મૂકી દો? √x પ્લસ. બરાબર છે? ફરીવાર દેખાય છે આ sin ઇન્વર્સ t એમાંથી આ sin ઇન્વર્સ t બાદ થાય, આ અડધા છે એમાંથી -1 બાદ થયા એટલે -અડધા વધ્યા અને t બરાબર √x મૂક્યું. આ આપણો I1 નો જવાબ મળ્યો. હવે I1 નો જવાબ આપણે અહીંયા મૂકી દઈશું એટલે આપણે લખાય કે તેથી સમીકરણ નંબર 1 પરથી I બરાબર, હવે I એટલે કોણ? આ રકમ લખી છે એ 4/π આમ નામ રાખીએ 4/π કાઉન્સની અંદર આ sin ઇન્વર્સ √x dx એનો જવાબ જે આપણને મળ્યો એ ને મૂકી દેવી એટલે કોણ? તો કે x sin ઇન્વર્સ √x. હવે આમાંથી જો sin ઇન્વર્સ √x આ બેમાંથી સામાન્ય લેવું હોય તો પણ લઈ શકાય છે. બરાબર છે? અને આમ નામ લેવા જોઈએ તો પણ હાલ છે. sin ઇન્વર્સ √x માઈનસ 1/2 sin ઇન્વર્સ √x ભેગા લખો આ બે પહેલા અને પછી આ પદ લખું છું પ્લસ √x ઇન્ટુ √1 - x/2. ફરીવાર આ પદ અને આ પદ બે ભેગા લખ્યા છે. જો એમાંથી સામાન્ય લેવા હોય તો લેશું ચોપડીના જવાબ આરે મેચ કરવા માટે. બરાબર છે? બાકી જવાબમાં સાદુરૂપ આપવું જરૂરી નથી. આ બે પછી આ લખ્યું છે. હવે વત્તા c1 જે હતું એ. બરાબર છે? અને પછી આપણે આ જે -1 dx છે એનું સંકલન કરીએ તો -1 dx છે એક કામ કરીએ c1 કાઢી નાખીએ અને -1 નું સંકલન શું થશે? x અને વત્તા કોઈ નવો અચળાંક c મૂકી દો. હવે c1 એમાં જે કાંઈ આપણે વચ્ચે અહીંયા મૂક્યો તો એ c1 આમાં ઇનપુટ આવી ગયો માનવાનું. બરાબર? એટલે વત્તા c આપણે રાખવાનું. જો તમે એવું પણ કહી શકો આને c1 કયો, અહીંયા c1 લખો, પછી અહીંયા આ 1 નું સંકલન કર્યું ને x લખીને પ્લસ c2 લખો, પછી c1 અને c2 ની જગ્યાએ બે કોમ્બિનેશનમાં કોઈ નવો અચળાંક c મૂકી દો. વાત એ છે કે સ્ક્વેર અચળ છેલ્લે એક રાખવાનો છે. બરાબર છે? એટલે અત્યારે આપણે c લખ્યો એમાં c1 છે એ ઇન્ક્લુડ થઈ ગયો માનવાનું. બરાબર છે? તો આ તમારો જવાબ. હવે ટેક્સ્ટબુકના જવાબની અંદર વાત કરીએ આપણે તો ટેક્સ્ટબુકમાં જવાબમાં તમને x sin ઇન્વર્સ x આપ્યું છે, 4/π આપ્યું છે, -1/2 sin ઇન્વર્સ x,
બરાબર. એટલે જવાબ છે ટેક્સ્ટ બુકની અંદર ચેક કરી જ લેવી આપણે. સ્વાધ્યાય 7 ના દાખલા નંબર 19 ની વાત છે. એની અંદર જવાબ આપણને આ રીતે આપ્યો છે 2 × 2x - 1 upon pi sin inverse root x. પછી આપ્યો છે પ્લસ 2x under root 1 - x square upon pi minus x વત્તા c. તો આ રીતે જવાબ આપણને આપ્યો છે. મેં તમને પહેલા જ કીધું અનિયત સંકલન છે એટલે જવાબ અલગ આવે. આમાં અલગ નહીં, આમાં તો આપણે સાદું આપવાનું છે ખાલી, પણ એવા રીતમાં અલગ મેથડથી દાખલા ગણતા હોય તો જવાબ અલગ આવે તો પણ હાલે. પણ આપણે જે રીત ગણી હોય, જે સૂત્ર વાપર્યા હોય સાચા હોવા જોઈએ તો તમને પૂરેપૂરા માર્ક મળશે. હવે અહીં ધ્યાન આપો. આ જે જવાબ લાવવા માટે ખાલી સાદરૂપમાં તમારે કેટલું ધ્યાન રાખવાનું છે? તો હજી બોલું છું કે તમારે સાદરૂપ આપવાની જરૂર નથી, બરાબર છે? કારણ કે એમાં સંકલન ખાલી મેળવો એમ લખ્યું હોય તો તમે એટલો દાખલો રાખો તો તમને પૂરેપૂરા માર્ક મળશે. હા, પણ એમાં આના બરાબર આ સાબિત કરો એમ લખ્યું હોય ત્યારે તમારે જવાબ આપવો પડશે, બરાબર છે? ત્યારે જે સાબિત કરવાનું કીધું છે એ પ્રમાણે જવાબ લાવવો પડશે. અને બીજી વસ્તુ, સાદરૂપ આપો, ટાઈમ વધ્યો હોય તો આપવાનો, બાકી ટાઈમ ન વધતો હોય, ટાઈમની કટોકટી હોય તો સાદરૂપ આપવાની જરૂર નથી, પૂરેપૂરા માર્ક મળશે જ તે, બરાબર? કારણ કે આપણે સંકલન કરવા તો આ સંકલન થઈ ગયું છે. પણ તમને એમ લાગે કે ચોપડીમાં કંઈક જવાબ અલગ છે એટલે સાહેબને દાખલા જવાબ નથી, એવો કંઈક વિચાર આવે ને કે ન આવે? તો એના માટે બે જવાબ એક જ છે, બરાબર છે? એટલે ચિંતા ન કરતા, તમને સાદરૂપમાં ભૂલ ન થવી જોઈએ, બરાબર? બાકી સંકલન થઈ ગયા પછી દાખલો અહીંયા પૂરો કરી દેજો, તમારે કાંઈ સાદરૂપ આપવાની જરૂર નથી. હજી બોલું છું પણ વાત એ આવે, ધ્યાન આપો. હવે આપણે જોઈએ ચોપડીમાં જે જવાબ આપ્યો છે x × sin inverse root x વાળું પદ અહીંયા એક જ છે, દેખાય છે? તો એનો મતલબ એમાંથી આપણે એ sin inverse root x બાદ લેવો પડશે. એટલે આપણે આગળ જે આપણને આપ્યું છે 4/5 એમાંથી હું sin inverse root x એને બાદ લઉં એટલે વધે કેટલા? ઓકે, x - 1/2 અને sin inverse root x, બરાબર છે? આગળ વાત કરીએ. આ જે પદ આપ્યું છે એ પદ આપણે 1 - x એટલે root x into 1 - x upon 2, બરાબર છે? અને પછી કોણ છે? -x અને વત્તા c. તો આ આપણો દાખલો અહીંયા કમ્પ્લીટ થશે. હવે ખાલી શું કરવાનું છે? તમારે આ 4/5 અંદર ગુણો તો આને 4 ગુણો એટલે કેટલા આવશે? 4x. આને અંદર ગુણો એટલે કેટલા આવશે? પાઈ તો છેદમાં રાખ્યો છે, અંદર તમારે ખાલી 4 ગુણવાના. 2 પાછા એમાંથી 12 લખ્યા છે એટલે પાછા, એટલે 2 12 રાખવાના એટલે કોણ થાય? 2. પછી અંદર 2 ગુણ્યા છે, 4 માંથી 2 અંદર ગુણ્યા 2 12 એટલે 2 12 લેવા દો એટલે કેટલા થાય? 2x અને -1 અને છેદમાં પાઈ. આ sin inverse root x. જો તો રેડી. પછી આગળ વાત કરી છે આ 4/5 વાળું પદ હતું એ આપણે આને ગુણશું. કયા પદને? આને. તો ન્યા તમે જુઓ તો ઉપર છે 4 આવશે એટલે નીચેના 2 ઉડી જશે એટલે ઉપર કેટલા વધશે? +2. રેડી. આને ગુણીએ એટલે +2. પછી ઉપર નીચેથી 4 વાર પદમાંથી 2 ઉડી ગયા એટલે ઉપર +2 અને નીચે કોણ આવશે? 5. હવે તમારે આ જે √x 1 - x છે એમાં ઈ x વાળું પદ છે એ આપણે અંદર અથવા ઉપર નીચે √x વડે ગુણો એટલે x આ √x છે અંદર આપીએ. હજી બોલું છું, ધ્યાન આપજો. આ √x આપણે અંદર આપીએ એટલે √1 - √x હતો એ અંદર આપીએ એટલે કેટલા થાય? x². એટલે અથવા એક કામ કરીએ તો અહીં આપણે જે લખ્યું છે એમાં થોડી લખવામાં ભૂલ છે. જવાબમાં x - x² છે એટલે 2 ના બ્રેકેટની અંદર કોણ છે? 2 ના બ્રેકેટની અંદર
x માઇનસ x સ્ક્વેર છે, એટલું જ છે ખાલી. બરાબર છે. એટલે આપણે ખાલી આ રૂટ x છે અને અંદર ગુણો એટલે વર્ગમૂળમાં કોણ થઈ જાય તો કે x, અને અહીંયા x હતો ત્યાં x આવશે એટલે કોણ આવશે x સ્ક્વેર. હવે તમને એટલી ખબર પડતી હોય કે આ x સ્ક્વેર ના x એમાંથી હું x બાર લો એટલે આ પદ આવે, કયું પદ આવે રૂટ x 1 માઇનસ x. બરાબર છે. એટલે અહીંથી આપણે રૂટ x છે એ આખું વર્ગમૂળ છે, જો તો આમ લખી શકાય x ઇન્ટુ 1 માઇનસ x. આખા વર્ગમૂળની અંદર x માઇનસ 1 માઇનસ x પછી અંદર x આપો એટલે x માઇનસ x સ્ક્વેર. એ રીતે એને ખાલી લખ્યું છે અને માઇનસ x અને વત્તા c એટલે જવાબ છે એનો જ છે. ખાલી એક જ સ્ટેપ આપણે સાદરૂપ આપ્યું. હજી બોલું છું તમારે સાદરૂપ આપવાની જરૂર નથી, તમારે આનો આ જવાબ છે લેવા દેવાનો છે. ટેક્સ્ટબુક પ્રમાણે જો સાદરૂપ આપવું હોય તો ખાલી આમાંથી sin ઇન્વર્સ રૂટ x મેં બહાર લીધું છે અને આ રૂટ x મેં આખાને રૂટ આપ્યો એટલે x માઇનસ x સ્ક્વેર આ રીતે લખ્યું છે. બરાબર. એટલે x માઇનસ x સ્ક્વેર જવાબમાં છે. બરાબર છે. તો આ દાખલો છે એ ખૂબ જ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. ફરીવાર તમને યાદ અપાવી દઉં કે આપણે કર્યું છે હું ખાલી તો શરૂઆત હતી કે નીચે આપણે sin ઇન્વર્સ વત્તા cos ઇન્વર્સ પાઈ બાય 2 લખ્યા, cos ઇન્વર્સ ની જગ્યાએ પાઈ બાય 2 માઈનસ sin ઇન્વર્સ લખ્યા એટલે sin ઇન્વર્સ બે પદ થઈ ગયા એટલે 2 sin ઇન્વર્સ હતા અને આ માઈનસ પાઈ બાય 2 બેને અલગ અલગ આપ્યા. હવે ખાલી તમારે આ sin ઇન્વર્સ રૂટ x નું મેં સંકલન કર્યું એના માટે રૂટ x બરાબર t લીધો, રૂટ x બરાબર t લીધો એટલે t sin ઇન્વર્સ t આવ્યું એટલે ખંડ સંકલન વાપર્યું. અને આ પણ મહત્વનું છે, ધ્યાન આપજો. પેપરની અંદર અહીંયા ભૂલ થાય છે છોકરાઓને. બરાબર છે. એનું સંકલન કરવા માટે બે રીત છે. t² બરાબર sin થીટા લો તો પણ હાલશે, આપણે 7.6 માં દાખલો કર્યો છે, અને આ રીતે કરો તો પણ ગોઠવણી હાલશે. એટલે અહીંયા બે સૂત્ર આપણે અલગ અલગ વાપર્યા. આ બે સૂત્ર વાપરો t ની કિંમત મૂકો એટલે તમારો જવાબ પૂરો. પછી તમારે કાંઈ ચોપડી પ્રમાણે જવાબ આપ્યો છે આ ટેક્સ્ટબુક પ્રમાણે એ કાંઈ લાવવાની જરૂર નથી. જો લાવવો હોય તો ખાલી એમાંથી આ બેમાંથી ખાલી sin ઇન્વર્સ બહાર લેવાનો છે અને આખાને રૂટ આપીને અંદર x ખાલી ગુણવાનો છે. બરાબર. બીજું કઈ આમાં ફેર છે નહીં. ઓકે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો એક 24મો દાખલો બાકી હતો અનિયત સંકલનનો તૃતીયાંશ સ્વાધ્યાય 7. બરાબર. આ પણ દાખલો આઈએમપી છે. આ જૂની ટેક્સ્ટબુકમાં દાખલો ન, આ એનસીઈઆરટી સિલેબસની ટેક્સ્ટબુક જે આવી એની અંદર આ દાખલો છે, પણ આઈએમપી છે કારણ કે આ દાખલો છે એ પણ જોવામાં બહુ મોટો લાગે અને કદાચ 4 માર્કમાં પણ દાખલો પૂછાય. બરાબર છે. પણ દાખલો નાનો છે પણ એના માટે વિચાર આવવો જોઈએ કે દાખલો આપણે કેમ કરવું. તો શરૂઆત કરીએ, ધ્યાન આપજો. અને આ દાખલો છે એ આમ તમારે ગોખવા જેવો કહેવાય તો પણ વાંધો નહીં, કારણ કે આમાં જે હું સ્ટેપ નું છું એ સ્ટેપ સિવાય બીજો એક ઓપ્શન નથી. બરાબર. એટલે આમાં જે આપણે આઈડિયા અથવા જે લાઈટ કરીએ છીએ દાખલા માટે એ તમારે યાદ થોડીક રાખવી પડશે. પહેલા એટલો તો વિચાર તમને આવતો હશે કે log of x² + 1 - 2 log x છે. તો આ log નું સાદરૂપ આપો એટલે log ના નિયમ વાપરો. આગળનું જે પદ છે એ આપણે આમના રાખીએ. ધારો કે આની અંદર જે x² બાર લો એટલે 1 + 1/x². આ લખ્યું મેં. એટલે આ બેમાંથી x² બાર લીધા. હું કામ લીધા એ તમને આની પછી આ log વાળો દાખલો છે એમાંથી ખબર પડશે. અથવા અત્યારે તમારે ન રહેવું હોય તો આમનામ રાખો તો પણ મને વાંધો નથી. એક કામ કરીએ, આપણે પહેલું છે તમને જે વિચાર આવે છે એની ઉપર એપ્લાય કરીએ. આ √x² + 1 આમનામ રાખીએ. આની અંદર logમાં કાર્ય નિયમ માટે 2 છે એ ઘાતમાં જશે એટલે શું લખાય તો કે log x² + 1 અને માઈનસ log of x² અને છેદમાં x ની 4 ઘાત હતા એ આમ નામ રાખીએ અને આ dx. હવે log છે તો બાદબાકી હોય તો ક્યાં લખાય? ભાગાકારમાં લખાય. એટલે અહીંયા જે પદ છે આમ વચ્ચે હોય log આ x² છે એ આના છેદમાં આવે. log a - log b હોય તો log a ભાગ્યા log b સોરી એટલે log ab થાય. ટૂંકમાં હું તમને કહેવા એમ માંગુ છું આ રીતેનું પદ છે log of x² + 1/x². આમ ભાગાકારમાં આવશે. બરાબર છે. પછી આપણે ફરીવાર log x² + 1/x². એ x² નું બેને આપો, આને આપો અને આને આપો. એટલે હવે હું લખાવી છે તો સમજાય છે કહું છું. અથવા એક કામ કરો, ભલે સ્ટેપ બધે દાખલામાં જ લખું છું હાલો એટલે તમને યાદ રહે. બરાબર. હવે પ્રશ્ન એ છે આને આપો એટલે x² આવશે ને આને આપો એટલે 1/x² આવશે.
એટલા માટે 1/x² બનાવવા માટે આમ કરીશ, ધ્યાન આપો, આમાંથી આપણે x² બહાર લેવી એટલે 1 + 1/x². એ x² સીધા એવું બહાર લઈએ, સ્ટેપ કાપી એકવાનું છે, છેદમાં x⁴ અને આ dx. હવે x² બહાર લો એટલે કેટલા બનશે x, એટલે અહીંયા x નો ઘન છે વધશે ખાલી, એટલે x ને હું બહાર લઉં તો અંદર કોણ વધશે, રૂટમાં 1 + x², અને છેદમાં કેટલા છે x⁴. હજી આગળ ગુણાકારમાં log ઓફ આને બેના છેદમાં આપી દો એટલે 1 + 1/x², અને છેદમાં x⁴ અને આ dx. આ 4 માંથી x નો એક ઉડી જશે ઘાત, એટલે x નો ઘન નીચે વધશે, બરાબર છે, એટલે નીચે કેટલા વધશે x નો ઘન. તો આ વસ્તુ તમે યાદ રાખજો, અથવા એની પછીનો એક સ્ટેપ લખવું હોય તો હજી પણ લખી દઉં છું, ધ્યાન આપજો, બરાબર છે. એટલે છેલ્લે ફાઇનલ આપણને આવું વધશે કોણ, તો કે રૂટમાં 1 + x² log of 1 + 1/x² અને dx, અને છેદમાં કોણ છે x નો ઘન, એ હું આખાના છેદમાં લખું તો પણ ચાલશે, x નો ઘન, અને કા dx ના છેદમાં લખું તો પણ ચાલશે. ફરીવાર કહું છું, એટલા બધા સ્ટેપ તમારે કરવા નથી, તમને સમજાઈ જાય પછી તમે સ્ટેપ કાપી નાખજો. શરૂઆત આપણે અહીંથી કરીએ, તો શરૂઆત કરી એમાં 2 ઘાત ઉપર આપ્યા એટલે x² થયા. આ બે માટે ભાગાકારનો નિયમ લોગનો આપણે x² + 1/x² થયું. પછી આના x² આપ્યા આને એટલે 1/1+. અહીંયા જે કાઉન્સમાં આપણે એ જ વસ્તુ મારે અહીંયા બનાવી છે, એટલે મેં આમાંથી x² સામાન્ય લીધો અને x અહીંયા ઉડાડ્યો, બરાબર છે. હવે આ વસ્તુ તમારે ખાલી એટલી યાદ રાખવાની છે આ દાખલા માટે. આ દાખલા માટે તમને લાઈટ તો અહીંથી થઈ જ જશે કે ભાઈ log છે એટલે logના નિયમ પ્રમાણે મેં સિંગલ log બનાવ્યું, તો આ બનાવવાનું. આ બન્યું તો બાજુમાં આપણે રૂટમાં પણ એ બનાવ્યું, કારણ કે બે સમાન, કારણ કે એના બરાબર આદેશ લેશો, કારણ કે અહીંયા જે વસ્તુ છે એ જ વસ્તુ અહીંયા છે, આપણે એના બરાબર આદેશ લેવી, એટલે આપણે આદેશ શું લેશું, 1/1 + x² = t લેતા. હવે આ 1 નું વિકલન શું થાય, 0 થાય. x નો વર્ગ છે એ ઉપર લાવો એટલે -2 ઘાત કહેવાય, તો એનું વિકલન -2 આગળ આવે અને x ની -3 આમ થાય, અને આ બાજુ dx અને આ બાજુ dt. તો વિદ્યાર્થી મિત્રો આવું બન્યું, આ 1/x નો ઘન કહેવાય, અને -2 આ બાજુ છેદમાં જવા દો એટલે dx ના છેદમાં x નો ઘન એના બરાબર -2 ઓલી બાજુ આપી દો એટલે dt ના છેદમાં -2. એટલે આપણે dx ના છેદમાં x ઘન બરાબર આ લખાય, તો તમે જોઈ શકો આ x નો ઘન છે અને આ dx છે, ત્યાં આપણે આ પદ મૂકી દઈશું, બરાબર છે. તેથી હવે આપણને શું વધશે, તો કે I બરાબર, તો ધ્યાન આપો, આ 1 + 1/x² રૂટમાં છે એ કોણ છે, પોતે t, એટલે વર્ગમૂળમાં t આવશે ને ગુણાકારમાં આ log of t આવશે અને log of t, અને આગળ વધીએ તો કે dx ના x ના ઘન બરાબર dt ના છેદમાં -2, એટલે આ dt અને છેદમાં -2. એ -2 ને આ નો લખવા હોય તો આપણે અહીંયા 1/-2 આગળ લખી નાખીએ, પૂરું. હવે તમે જોઈ શકો છો બે પદ ગુણાકારમાં આવ્યા, અને એલ્જેબ્રિક ફંક્શન કહેવાય, એટલે આપણે u * v વાપરવા માંગીએ છીએ, અને આ કયું આવશે, લઘુગુણકીય વિધેય l માં. તો હંમેશા લાઈટમાં l પહેલા એટલે u, અને આ ભાઈને આપણે શું કહીશું, v, બરાબર છે. આગળ વધીએ તો u આમનામ રાખીએ એટલે -1/2 બહાર છે આમનામ પડ્યા રહેવા દો, u આમનામ રાખીએ એટલે log t ને આમનામ રાખશું. આ √t એટલે t રેસ્ટુ કેટલા કહેવાય, 1/2, t રેસ્ટુ 1/2. એનું સંકલન કરવું હોય તો એક ઘાત વધે એટલે 1/2 માં એક ઉમેરો એટલે 3/2/3/2, બરાબર છે. અડધામાં એક ઉમેરી આપણે, સમજાય છે તમને બોલું કે 3/2/3/2. તો હવે આ સંકલન કર્યું √t નું એટલે 3/2/3/2 માઈનસ મોટું સંકલન u નું વિકલન, u એટલે કોણ, log t નું વિકલન
1/t t ને સાપેક્ષ કરવાનું v નું સંકલન અહીંયા લખ્યું એ લખવાનું હોય હંમેશા t^3/2/3/2 અને બેના ગુણાકારનું સંકલન બરોબર હવે તમે આ 3/2 છે બરાબર છે એ છેદનો છેદ ક્યાં આવશે અંશમાં log t અલગ છે એટલે આને આગળ લખું છું પહેલા હું t^3/2 આને હું લખાય 2/3 અને આગળ કોણ છે હજી -1/2 બરાબર છે એ ભૂલતા ને આગળ -1/2 છે પાછા રેડી હવે આ કોણ વધ્યું log t માઈનસ આને પણ 2/3 બાદ લઈ લો આ t અને t ની 3/2 તો એક t એમાંથી પાછા બાદ થશે છેદમાં છે એટલે આ ડોટ કહેવાય આ એક ઘાત એટલે અડધી ઘાત વધે એટલે t ની કેટલી ઘાત વધશે અડધી ઘાત અને આ dt રેડી પાછું આ નવો સંકલન કરીએ 3/2/3/2 આ -1/2 અંદર આપી દો એટલે -2 વત્તા 2 છે સોરી 2 કટ થશે -1/3 અને t ની કેટલી ઘાત વધશે 3/2 અને આ log t આ અંદર ગુણ્યા 4 હોય અહીંયા ગુણો એટલે માઈનસ માઈનસ પ્લસ થશે 2 કટ થશે એટલે +1/3 અને આનું સંકલન કોણ આવશે 3/2/3/2 અને વત્તા c આ તમારો જવાબ નથી હું બાકી કારણ કે t આપણે ઘરનું ધાર્યું હતું x માં જવાબ દેવો પડે t એટલે 1+1/x² મૂકવાનું છે એટલે માઈનસ આ t જે લખ્યો છે ને આપણે આ લખશું કોણ તો કે 1+1/x² એની માથે કોણ આવશે 3/2 કારણ કે t ની ઘાત છે અને છેદમાં કોણ છે 3 આ log ના બ્રેકેટમાં 1+1/x² રેડી અહીંયા તમે જોઈ શકો 2 ઉપર લો એટલે +2/9 અને પાછું કોણ લખીશું 1+1/x² રેઝ ટુ 3/2 અને વત્તા c આ તમારો જવાબ બરાબર હવે ચોપડીની અંદર જવાબમાં ખાલી આ જે પદ આપ્યું છે આવડવા એ સામાન્ય લીધેલું છે શું લીધું છે ખાલી સામાન્ય બરાબર છે એ સામાન્ય લ્યો તો ચોપડી પ્રમાણે જવાબ તમને મળી જશે બાકી આ જવાબ આપણે આમનામ રાખીએ તો પણ તમને પૂરા માર્ક મળશે હમણાં આપણે આગળના દાખલામાં જે જવાબની ગોઠવણી કરી એમ ગોઠવણી જો કરવી હોય તો તમારે આ પદ છે એને સામાન્ય લેવું પડશે બરાબર છે 2/9 વાળું પદ આમનામ રહેશે કયું પદ 1+1/x² 3/2 ખાલી 12 લેવાના છે બીજું કાંઈ સાદુરૂપ છે નહીં જવાબમાં બરાબર છે બાકી તમને ચોપડીનો જવાબ મળી જશે તો આમ વિદ્યાર્થી મિત્રો આ દાખલો 24મો IMP છે એની અંદર ગોઠવણીમાં ખાલી અહીંયા લોગના જે મેં નિયમ વાપર્યા એ તમને યાદ રહેવા જોઈએ અને લોગના નિયમ વાપર્યા પછી આપણી પાસે જે વસ્તુ બની છે કયું તો કે આ log of x² + 1/x² બેને આપ્યા એટલે આ ઈ મેં કાઉસમાં બનાવીને પછી એના બરાબર ધાર્યો એટલે દાખલો છે એ સિમ્પલ સાદો થઈ ગયો બરાબર પણ આટલી વસ્તુ છે એ દાખલાની રીત કઈ હતી ખંડ છે સંકલન એમાં ફેરવવા માટે જે આપણે સાદુરૂપ આપ્યું એ તમને યાદ રહેવું જોઈએ તો આમ વિદ્યાર્થી મિત્રો હવે તમને દાખલો આવડશે પ્રક્રિયા સ્વાધ્યાય 7 એના તમામ દાખલા અનિયત સંકલનના કમ્પ્લીટ કર્યા આપણે બરાબર છે અનિયત સંકલનના ટોટલી બધા દાખલાને બધા સ્વાધ્યાય આપણે પૂરા કર્યા હવે પ્રક્રિયા ઉદાહરણ છે એની વાત કરીએ તો પ્રક્રિયા ઉદાહરણ 41 છે એ કરવા જેવું છે એટલે આપણે કરીએ બરાબર પછી આપણે 39 40 છે એ તમને હિટ આપી છે બરાબર છે અને 42મું પ્રક્રિયા ઉદાહરણ આપણે અગાઉ થઈ ગયેલું છે અને બાકીના જે પ્રક્રિયા ઉદાહરણ છે એ નિયત સંકલન છે આપણે નિયત સંકલન કરીએ પછી વાત કરીશું પણ અત્યારે પ્રક્રિયા ઉદાહરણ નંબર 41 log of log x plus 1/log x નો વર્ગ into dx આ રીતે આપણને લઘમ આપી છે આ લઘમ છે એમાં ચોપડીની અંદર જે પ્રક્રિયા ઉદાહરણ ચોપડીમાં ગણીને આપ્યું છે એ થોડુંક અલગ રીતે છે તમને સમજાય નહીં રીતે અથવા અઘરું છે પણ તમને યાદ હશે આપણે એસએમબી માં એક્સ્ટ્રા દાખલામાં મેં log વાપર્યો જ્યારે આપણે આ રીતની વાત થઈ હતી એમસીક્યુ માટે આઈએમપી છે ત્યારે e⁻x f(x) + f'(x) dx એટલે આની અંદર શું હોય તો કે e⁻x પેલા 12 હોવો ફરજિયાત છે અંદર f(x) અને વત્તા એનું વિકલન f'(x) આ રીતમાં જ્યારે આપણે દાખલા કર્યા ત્યારે મેં તમને એક્સ્ટ્રા એસએમબી માં એક log વાળો દાખલો આપ્યો હતો
ઈ જેમ દાખલો કર્યો તો એમ આપણે આ દાખલો કરવા માંગીએ છીએ, એટલે log બરાબર ધારશું આપણે પહેલા. તો log બરાબર ધારીને દાખલો કરીએ આપણે કે log x બરાબર t લેતા. હવે જ્યારે પણ હું log x બરાબર t લઉં ત્યારે કાઈ ન લખ્યું કે બેઝમાં કોણ હોય e, અને આપણે આ રીતમાં એને ફેરવવો હોય તો ડાયરેક્ટ વિકલન કરો તો e⁻x તો આવવાનું જ નથી. બરાબર છે? એટલા માટે આપણે આને શું કરતા હતા, x ને કરતા બનાવતા હતા. તો x બરાબર શું કહેવાય, e⁻t. એટલે જો log x બરાબર t હોય તો x ને કરતા બનાવો તો આ e છે એની ઘાતમાં કોણ લખવાનો, t. ઘાતાંકીય વિધેયનું પ્રતિવિધેય, લઘુગણકીય વિધેય. આ આપણે અગાઉ પણ વાત થઈ, તમને આવડે છે. એટલે x બરાબર e⁻t. હવે વિકલન હવે કરવાનું, એટલે આ બાજુ dx e⁻t નું e⁻t into dt. બરાબર છે? હવે આપણે સંકલન અંદર મૂકીએ, તેથી આ બરાબર dx એટલે કોણ આવશે, e⁻t into dt. અને અંદર જે પદ વધ્યા તો કે log of log x એટલે કોણ, t. એટલે log of t minus 1 upon log x નો વર્ગ એટલે 1 upon t. જો તો એટલે આ પદ લાવવા માટે આપણે e⁻t આ log t 1 plus t² plus સોરી અહીંયા કેવા છે પ્લસ, એટલે પ્લસ 1 upon t². અને આ dt. જો તો હવે e⁻t આવી ગઈ. એટલે જ્યારે પણ આપણે log નો દાખલો આ મેથડ થી કરવા માંગતા હોય f(x + f') તો બહાર કોણ હોવું જોઈએ, e⁻t હોવું. એટલે બહાર e⁻t લાવવા માટે આપણે ડાયરેક્ટ જો વિકલન કરશું log x નું તો 1 upon x ને આ બાજુ dt આવશે, તો કઈ મેળ નહીં આવે. એટલે પહેલા એને x ને કરતા બનાવીને પછી વિકલન કરવાનું છે. એટલી વસ્તુ યાદ રાખજો. આ ગુજકેટમાં પૂછાઈ ગયો છે અને ગુજરાત બોર્ડમાં પણ પૂછાઈ ગયેલો દાખલો છે. બરાબર છે? હવે આ હું કામ પૂછવાનો તેનું કારણ હવે તમને ખબર પડશે. જો તો e⁻t તો આવી ગઈ, આ f(t) કહેવાય, તો f' થી વધતા હોવું જોઈએ. તો log t નું વિકલન શું થાય, તો કે 1 upon t થાય. પણ ત્યાં આવ્યું છે કોણ, 1 upon t². બરાબર? આપણી ભૂલ નથી. ત્યાં 1 upon t² થી ત્યાં 1 upon t આવવા જોઈએ. તો હવે એના માટે આપણે એક બે દાખલા મેં તમને એક્સ્ટ્રા લખાવ્યા, અસાઇનમેન્ટમાં પણ આપેલા છે કે એમાં ગોઠવણી કેમ કરવાની. તો આપણે આમ લખી નાખીએ ભાઈ log t. હવે મારે વિકલન શું જોઈએ, તો કે 1 upon t. તો 1 upon t મેં લખી નાખ્યું. હવે 1 upon t લખ્યું પણ ઘરનું લખ્યું, તો આ બાજુ લખીએ -1 upon t. હવે -1 upon t નું વિકલન શું થાય, તો કે 1 upon t નું -1 upon t² થાય. તો -1 upon t નું આવશે એટલે +1 upon t². તમે જોઈ શકો છો આ વસ્તુ લખ્યા પછી હવે આ dt આમાં મેં ઘરનું કાંઈ લખ્યું નથી. જો તો કારણ કે +1 upon t અને -1 upon t બે ઘટ થશે, એટલે વધે પણ વધે log t અને +1 upon t² ઉપર હતું એ તે. ઘરનું આપણે કાંઈ લખ્યું નથી. પણ આમાં થયું કે તમને ખબર છે, આ એક f(t) થઈ ગયું, આ એનું વિકલન થઈ ગયું. જો તો આ f(t) આ પ્લસ આ f' log t નું 1 upon t -1 upon t નું +1 upon t² વિકલન. અહીંયા બાજુમાં એનું વિકલન ગોઠવાઈ ગયું. આ f(t) અને આ પોતે કોણ થઈ ગયું છે, f'. તમને સમજાય એટલે બાકી હવે આના માટે જવાબ લખાય e⁻t into f(t). f(t) એટલે આ જવાબ લખી નાખીએ, આ log t -1 upon t અને વત્તા c. આ e⁻t એટલે આપણે લખી શકાય x. તમે જોઈ શકો છો અહીંયા, અને t દેખાય ત્યાં હું લખશું આપણે log x, એટલે log x અને -1 upon log x અને વત્તા c. આ તમારો જવાબ. ઓકે. આમ વિદ્યાર્થી મિત્રો આપણે 41મા ઉદાહરણની વાત કરીએ. જૂની ટેક્સ્ટ બુકમાં જ્યારે આ દાખલો હતો ત્યારે એને આ દાખલો આ રીતે ગણેલો હતો. અત્યારે નવી ટેક્સ્ટ બુકમાં પણ ઉદાહરણમાં છે, ત્યારે પણ ઉદાહરણમાં જ દાખલો હતો. તમારી પાસે જૂની ટેક્સ્ટ બુક પડી હોય તો તમે જોજો, એમાં ઉદાહરણમાં દાખલો આપેલો છે. નવી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણનો દાખલો છે એ ધારીને કરેલો નથી અત્યારની ટેક્સ્ટ બુકમાં, પણ આ ધારવાવાળી રીત છે એ સહેલી છે અને ટૂંકમાં દાખલો પતી જાય તમને સમજાય છે. બરાબર છે? ફરી વાર કહું છું, log x બરાબર t ધાર્યું, બીજું આમાં કંઈ કર્યું નથી. અને આવા આપણે એક્સ્ટ્રા દાખલા એડ મેં કરાવેલા છે, એટલે તમને આ રીતે દાખલો સહેલાથી સમજાઈ જશે. બરાબર? હવે દાખલાની વાત કરીએ તો ઉદાહરણમાં
એક ઉદાહરણ નંબર છે પ્રકીર્ણ ઉદાહરણમાં એની અંદર 41મો મેં કરાવી નાખ્યો, 42મો આપણે અગાઉ કરી નાખ્યો, બધા ઉદાહરણ આપણે સાથોસાથ કરતા ગયા હતા, બરાબર છે. એટલે મોટા ભાગના ઉદાહરણ થઈ જ ગયેલા છે, પણ પ્રકીર્ણ ઉદાહરણની જો વાત કરતા હોય તો 38મો એ તો બહુ સહેલો, તમે જોઈ લેજો, કરી એકશો. એટલે ઉદાહરણ 39 એ 39માં છે એ તમને હિટ આપી દો, ધ્યાન આપજો. રકમ આ રીતે કંઈક આપણને આપી છે. પ્રકીર્ણ ઉદાહરણ 39 x ની 4 ઘાત x 1/4 અને છેદમાં x ની 5 ઘાત અને d. આપણે આવો એક દાખલો અગાઉ પણ થયેલો છે. એની અંદર આમાંથી x ની 4 ઘાત આપણે સામાન્ય લેવાની છે. એટલે x ની 4 ઘાત સામાન્ય લો એટલે 1 માઈનસ અહીંયા x ની 4 ઘાત આપણે બહાર લેવી, એનો મતલબ 3 ઘાત છે એ છેદમાં માન મૂકવી પડશે. એટલે 1/x નો ઘન. હવે x ની 4 ઘાત જે બહાર લઉં છું એ 4 ઘાત બહાર લીધી અને આખાની કેટલી ઘાત છે 1/4 અને છેદમાં x ની 5 ઘાત અને આ dx. ફરી વાર કહું, ખાલી આમાંથી x ની 4 ઘાત મેં સામાન્ય લીધી છે. જો આને અંદર ગુણો તો x ની 4 ઘાત અને આને ગુણો એટલે x, રકમ હતી આવી જાય 1/4. આની કહેવાય એટલે હવે કેટલા વધે x અને 1 માઈનસ 1/x નો ઘન એની 1/4 અને x ની કેટલી ઘાત છે 5 ના dx. આની અંદર ઉડાડો એટલે x ની કેટલી ઘાત વધશે હવે 4. હવે તમારે 1 માઈનસ 1/x નો ઘન એના બરાબર t લેવાનું છે. 1 નું વિકલન 0. આ x ની 3 ઘાત છે ઉપર લો એટલે -3 થાય, એટલે 3 ના છેદમાં x ની 4 ઘાત આવું વિકલન એનું આવશે. -3 અને x ની -4 છેદમાં મૂકો આ dx આ કોણ dt. હવે તમે જોઈ શકો છો આ x ની 4 ઘાત અને dx એ બે ભેગા થઈને dt ના છેદમાં 3 આવશે. એટલે કોણ આવશે dt ના છેદમાં 3. અને આ પદ છે એ કોણ વચ્ચે 1 માઈનસ 1/x નો ઘન એના બરાબર t, એટલે t ની માથે 1/4. હવે તમને સંકલન આવડે 1/4 છે એટલે એક ઘાત વધારો n + 1/n + 1. તો આ રીતે 39મો દાખલો થઈ જશે. પછી એક 40 પ્રકીર્ણ ઉદાહરણ છે. એમાં એક સ્ટેપ કાપી નાખ્યું છે એટલે તમને કહી દઉં અટવામે એટલા માટે. x ની 4 ઘાત અને છેદમાં x - 1 અને x² + 1 અને આ dx. હવે રકમ છે ચોપડીમાં આ રીતે આપેલી છે, પણ એને પછી જે સાદરૂપ આપ્યું છે એમાં સ્ટેપ એને કાપીને કે તમને ખબર ન પડે એટલે હું તમને સમજાવી દઉં આ દાખલામાં. બાકી દાખલો સહેલો છે, પણ પહેલા ઉચિત વિધેય છે કે અનુચિત તમને ખબર હોવી જોઈએ. આંશિક અપૂર્ણાંકનો છે તો તમે જોઈ શકો નીચે x નો વર્ગ આની હારે ગુણો એટલે x નો ઘન થાય. હવે x નો ઘન થયો એટલે નીચે 3 ઘાત છે ને ઉપર 4 ઘાત એટલે અનુચિત વિધેય છે. એનો મતલબ ડાયરેક્ટ આંશિક અપૂર્ણાંકથી ભાગલા પાડી શકાય નહીં. તો આને ઉચિત વિધેયમાં ફેરવવું પડે. એટલે આના અવયવ પાડવા માટે આપણે આમ લખશું -1 બરાબર છે x - 1 અને +1 છેદમાં x - 1 અને x² + 1 અને dx. હવે આના ભાગલા પાડવા એટલે x² - 1 x² + 1 અને +1 છેદમાં x - 1 x² + 1 dx. હજી આના ભાગલા પાડો એટલે કોણ આવશે x - 1 x + 1 x² + 1. આના અવયવ પડે x - 1 x + 1 આ આમ નામ રાખ્યું અને +1 અને છેદમાં x - 1 x² + 1 અને dx. હવે પહેલાના છેદમાં આપો એટલે x² + 1 ઉઠશે, x - 1 ઉઠશે તો વધે કોણ તો કે x + 1. અને આના છેદમાં આપો એટલે +1/x - 1 અને x² + 1 અને dx. ચોપડીની અંદર આ ડાયરેક્ટ સ્ટેપ આપેલું છે, બાકી આ રીતે અવયવ પાડો એટલે મળશે. હવે આનું સંકલન થાય x²/2, 1 નું થાય x. હવે પ્રશ્ન ક્યાં આવ્યો અહીંયા, તો અહીંયા તમારે હવે આંશિક અપૂર્ણાંક વાપરવાનું, કારણ કે આ ઉચિત વિધેય થઈ ગયું છે. અને ઉચિત વિધેય હોય, સમય વિધેય હોય તો આપણે આંશિક અપૂર્ણાંક પ્રમાણે ભાગલા પાડી શકાય. એટલે તમારે અહીંથી ભાગલા લખવાના અહીં કરીને, બરાબર છે. અને ભાગલામાં કેમ લખશું a/x - 1 સુરેખ છે એટલા માટે અહીં એવું લખવું પડશે bx + c
દ્વિઘાત છે એટલે આપણે આમ લખશું, પછી આને ગુણવાના, એબીસી ગોતી લેવાના, પછી બધાનું સંકલન થશે. હવે તમને દાખલો આવડશે. ટૂંકમાં એક જ વસ્તુ હતી, આની ઉપરથી ડાયરેક્ટ આ લખ્યું છે એ કેમ આવ્યો એ મેં તમને બતાવ્યું, પછી તમને હવે દાખલો આવડશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ટેક્સ્ટબુકના બધા જ પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાય અને તમામ સ્વાધ્યાયના દાખલા કમ્પ્લીટ કર્યા, પણ ખાલી કોના? અનિયત સંકલનના. હવે આપણે નિયત સંકલન કરતા પહેલા હજી એક અસાઇનમેન્ટમાં ક્વેરી આવેલી છે, એ અસાઇનમેન્ટના એક બે દાખલા હું કરાવું. અસાઇનમેન્ટ 7.2 માં એક 20મો એક્ઝામ્પલ છે, x ની 7 ઘાતના છેદમાં x + 1. તો આ દાખલા માટે આપણે કેમ કરશું? તો હમણાં આપણે વાત થઈ પ્રમાણે ઉપર 7 ઘાત છે, નીચે 1 ઘાતનું સમીકરણ એટલે અનુચિત વિધેય કહેવાય, એટલે આંશિક અપૂર્ણાંકથી દાખલો ન થાય. આજે આપણે ત્રીજી રીતથી પહેલા કે અંશની ઘાત મોટી હોય તો છેદની ગોઠવણી અંશમાં કરવાની થાય. તો છેદની ગોઠવણી અંશમાં કરવા માટે x ની 7 ઘાત છે, નીચે x + 1 છે, તો આપણે x + 1 લખી નાખીએ. આ x ની 7 ઘાત, પછી અહીં x ની 6 ઘાત ઉમેરો એટલે x ની 7 ઘાત થઈ જાય. પણ x ની 6 ઘાત છે વધારાની કહેવાય, એટલે -x ની 6 ઘાત કરો. પછી આના છેદમાં આપો, આના છેદમાં આપો, પાછી આની આ વસ્તુ રિપીટ કરવાની. દાખલો છે એ તમને આવડ્યો હશે, ઘણાય દાખલો ગણ્યો છે, પણ દાખલો આમ આપણે જે મેથડ કરી પ્રમાણે દાખલો ગણ્યો એટલે ઘણી વાર આયા સ્ટેપ બાય સ્ટેપ x ની 6, પછી x ની 5, પછી x ની 4, પછી x ની 3 એમ છેલ્લે અચળ પદથી ગોઠવણી કરવાની થાય, એટલે દાખલો થોડો મોટો કર્યો છે. બરાબર છે? તો એ દાખલો છે એના માટે ડાયરેક્ટ આના આપણે અવયવ પાડતા તમને આવડવા જોઈએ. આપણે આની પહેલા પણ વાત થઈ હતી. દાખલા તરીકે હું તમને કહેવા માંગુ છું, x ની 7 ઘાત વત્તા 1 અને -1 આમ લખી શકાય, x + 1. હવે આજે મેં x ની 7 ઘાત વત્તા 1 લખ્યા, એના તમને અવયવ આવડવા જોઈએ. આની પહેલા પણ એકવાર આપણે વાત થઈ ગઈ છે, છતાંય તમને ફરીવાર યાદ અપાવી દો. ધ્યાન આપો કે આપણે આ રીતે પદ લખ્યું હોય x નો ઘન વત્તા 1, તો આના તમને અવયવ આવડે. શું પાડી શકાય? તો કે x + 1 બીજા કૌંસમાં x² - x + 1. x નો ઘન ઓછા 1 હોય તો પણ અવયવ પડે x - 1, x નો વર્ગ વત્તા x વત્તા 1. x નો વર્ગ ઓછા 1 હોય તો અવયવ પડે x - 1 x વત્તા 1. પણ આની આ વસ્તુ તમે આગળ વધારો એટલે તમે x ની 4 ઘાત વત્તા 1 તો આના અવયવ ન પડે, યાદ રાખજો યુગ્મ છે એટલે. પણ x ની 4 ઘાત ઓછા 1 ના અવયવ પડો તો પડશે x ની 4 ઘાત ઓછા 1 ના અવયવ પડે. અને એનું સાદુરૂપ આપણને તમને આ રીતનું ફોર્મ મળશે, x - 1 x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા x વત્તા 1. તમે જોઈ શકો હું કેવા હું માંગુ છું, દેખાય છે? આ રીતે એના અવયવ પાડો એટલે મળશે. એટલે આપણે આ જે ઘાત છે એ n ઘાત પણ લઈ શકાય, પણ અહીંયા 1 અથવા વત્તા 1 અથવા ઓછા 1 હોવા જોઈએ. તો એના માટે સૂત્ર આપણે યાદ રાખવું પડશે. તમે આ સૂત્ર લખી લેજો, સંકલનમાં કામમાં આવશે. x ની n ઘાત ઓછા 1 હોય. હવે ઓછા હોય ત્યારે યુગ્મ ઘાત હોય તોય અવયવ પડશે, અને અયુગ્મ ઘાત હોય તોય અવયવ પડશે. પણ કેવા? ઓછા 1 હોય ત્યારે. તો તમારે આના અવયવ સીધા આમ લખવાના છે. પહેલા કૌંસમાં x - 1, પછી આપણે ઘાત ઘટાડવાની એટલે n - 1 દેખાય છે, પછી વત્તા x ની n - 2, પછી x ની n - 3, આમ ક્યાં સુધી? છેલ્લે વત્તા 1 સુધી. જ્યાં n એટલે કોણ? તો કે belongs to n. યુગ્મય હાલ છે અને અયુગ્મય હાલ છે. પણ આમે કદાચ પહેલા તમને લખાવેલો છે, બરાબર? 11 માં પણ કદાચ વાત થઈ હશે, અને નો થઈ હોય, નો લખાયો હોય તો હવે લખી નાખજો, પણ આ યાદ રહેવું જોઈએ. બરાબર છે? વત્તા હોય તો x વત્તા 1, અહીંયા x ની n - 1, પછી અહીંયા ઓછા આવશે. જ્યારે અહીંયા વત્તા હોય ત્યારે વત્તા ઓછામાં આવે. જેના બધા અહીંયા લખ્યું છે મેં 3 ઘાત. 3 ઘાતમાં અહીંયા વત્તા હતા એટલે અહીંયા ઓછા આવ્યા. આવી રીતે મારે 5 ઘાતના અવયવ પાડવા હોય તો આમ લખાય x ની 5 ઘાત વત્તા 1, તો x વત્તા 1 બીજાના બ્રેકેટની અંદર x ની 4 ઘાત. 5 છે એટલે ઘટાડવાની, x ની 4 ઘાત ઓછા x નો ઘન વત્તા x નો વર્ગ ઓછા x વત્તા 1.
એટલે ટૂંકમાં વત્તા ઓછાની અલ્ટરનેટ વાળા ઘણી નિશાની તમારે આપવાની થશે. અહીંયા વત્તા હશે તો એટલે ઓછા x ની n-2 પછી વત્તા x ની n-3 પછી ઓછા x ની n-4 આમ છેલ્લે કોણ આવશે વત્તા 1 યાદ છે. પણ આ ક્યારે અવયવ પાડી શકાય જ્યાં n કેવો હોય અયુગ્મ હોય તો આની અંદર યુગ્મ માટે અવયવ પડે નહીં. બરાબર વત્તામાં અયુગ્મ ઘાત હોય તો અવયવ પડશે, યુગ્મ ઘાત હોય તો અવયવ પડશે નહીં. અને આ ક્યારે વાપરી શકાય 1 હોય ત્યારે તે બાકી નહીં. બરાબર છે. તો આ વસ્તુ યાદ રાખો તો તમારે છેદની ગોઠવણી અંશમાં જે કરતા એ પ્રમાણે કરવાની જરૂર નથી. દાખલો સહેલો થઈ જાય છે. એટલે હવે આપણે x ની 7 + 1 ના અવયવ પાડીએ તો હું લખાય તો કે x + 1 બીજા કૌંસમાં 7 માંથી 1 જાય એટલે 6 ઘાત થી સ્ટાર્ટ કરવાનું. વત્તા છે એટલે વત્તા ઓછા આપવાના 6 ઘાત ઓછા x ની 5 ઘાત વત્તા x ની 4 ઘાત ઓછા x નો ઘન વત્તા x નો વર્ગ ઓછા x અને વત્તા 1. જો રેડી નકર તમારે કેટલા સ્ટેપ થયા એ તમે સમજી શકો છો. વારાઘડી ઉપર નીચે ગોઠવણી કરશો 7 ઘાત થી એક અચળ પદ જવા માટે તમારે 7 સ્ટેપ વારાઘડી વારા 7 અને 7 ને 7 14 સ્ટેપ લખો ત્યારે ગોઠવણી થશે. પણ આમ ન કરતા તમે સૂત્ર એક યાદ રાખી લીધું. બરાબર છે. -1 જો તમારે -1 અહીંયા લખ્યા હોય તો અહીં કોણ લખે +1 એમ પણ દાખલો થાય. x ની 7 ઘાત ઓછા 1 ને વત્તા 1 તો પણ દાખલો થાય. તો અહીંયા છે માઈનસમાં 1 ઉપર એવું ત્યાં કોણ આવે પ્લસમાં આવે. જો તમે માઈનસનું સૂત્ર વાપરો તો અહીંયા માઈનસ આવે તો અહીંયા કોણ આવશે પ્લસ. પણ થાય હું વિચારો તો આપણે આને અવયવ પાડી ત્યારે કોણ આવે x ઓછા આવે પણ નીચે x ઓછા 1 છે નથી એટલે ઈ કરી શકાય નહીં. સમજાય ને. પણ વત્તા હશે તો આપણે એના x + 1 એક અવયવ આવશે. એટલે ધ્યાન આપજો વત્તા હોય તો અહીંયા વત્તા જ આવશે અને ઓછા હોય તો અહીંયા ઓછા જ આવશે. ઈ પણ યાદ રાખજો. એટલે અત્યારે આપણે વત્તા આપલું છે એ કોણ છે ઓછા છે. બરાબર છે. અને છેદમાં કોણ x + 1. હવે આના છેદમાં આપો એટલે x + 1 ઉડી જાય એટલે વધે કોણ x ની 6 ઘાત ઓછા x ની 5 ઘાત x ની 4 ઘાત ઓછા x નો ઘન વત્તા x નો વર્ગ ઓછા x વત્તા 1 આખો કાઉન્સ ઉડે અને આ ઉડી ગયું. આના છેદમાં આપો એટલે 1/x + 1 અને dx. હવે તમે જોઈ શકો છો સંકલન બધાનું થાય. પહેલાનું x ની 7 ઘાતના છેદમાં 7 x ની 6 ઘાતના છેદમાં 6 x ની 5 ઘાતના છેદમાં 5 4 ઘાતના છેદમાં 4 3 ઘાતના છેદમાં 3 વર્ગના છેદમાં 2 વર્ગનું x અને કોણ આવશે log mod x + 1 અને વત્તા c. આ તમારો જવાબ. બરાબર છે. એટલે અહીંયા કદાચ 7 ઘાત 8 ઘાત 4 ઘાત આ રીતે સિંગલ ટર્મ વાળું આવે MCQ ગુજકેટમાં કે JEE માં પૂછાય તો એના માટે આ તમે અવયવ જે પાડ્યા n ઘાત વાળા એ તમારે યાદ રાખવાના છે. હજી બોલું છું ત્યાં વત્તા 1 કે ઓછા 1 હોય તો આ લાગુ પડે. અહીંયા 16 કે 25 કે એમ હોય તો લાગુ પડે નહીં. બરાબર છે. એટલે આ રીતે ગોઠવણી થતી હોય તો આમ ડાયરેક્ટ તમે અવયવ પાડી શકશો. તો અસાઇનમેન્ટ 7.2 નો 20મો દાખલો આ રીતે તમારે કરવાનો થશે. હવે પ્રશ્ન અહીં છે અસાઇનમેન્ટ એક 7.4 છે એની અંદર 19મો દાખલો છે અને આ દાખલો IMP છે. ધ્યાન આપજો. આ ગુજરાત બોર્ડમાં ઘણી વખત પૂછાઈ ગયેલો દાખલો છે અને જૂની ટેક્સ્ટબુકમાં દાખલો રકમ હતી પણ નવી ટેક્સ્ટબુકમાં રકમ નથી. એટલે કદાચ જૂના પેપરમાં પૂછાઈ ગયેલો એટલે બોર્ડમાં તમારે પૂછાઈ શકે. બરાબર છે. વર્ગમૂળમાં sin x - α sin x + α આ રીતની રકમ આપણને આપી છે. હવે તમે વિચાર કરો કે દાખલો આપણે 20 રીત પૂરી કરી અને આ અનિયત સંકલનનો છેલ્લો દાખલો છે. પણ દાખલા એ પ્રકારનો છે કે જેમાં આપણે 20 રીતમાંથી એક રીત ડાયરેક્ટ આમાં લાગુ પાડી શકાશે નહીં. કાંઈક આપણે એનું ત્રિકોણમિતિ અથવા સાદરૂપ આપવું પડશે. ઉપર પાછું x - α છે નીચે પાછું x + α છે. એક દાખલો આપણે હતો cos α - β α + β આ રીતે એક દાખલો આપણે નેક્સ્ટ ટાઈમ લાસ્ટ ટાઈમ કર્યો તો તમને યાદ હશે જેમાં આપણે ઉપર sin α - β નું સૂત્ર બનાવતા. એ સૂત્રમાં બનાવો તો પણ લાગુ નહીં પડે કારણ કે આખું વર્ગમૂળ પણ નડે છે આવું.
એટલે મેન વસ્તુ જો વર્ગમૂળ ન આપ્યું હોત તો દાખલો સહેલો થઈ જાય. જો વર્ગમૂળ ન આપે તો આપણે ગોઠવણી કરીએ કે ધ્યાન આપવાનું છે sin x - alpha upon sin x plus alpha. જો આમ દાખલો આપું તો દાખલો સહેલો થઈ જાય, ગોઠવણી થઈ જાય. આપણે આને આમ લખીએ કે sin x + alpha અને -2 alpha અને છેદમાં sin x + alpha. હવે આને હું આલ્ફા કહું અને હું બીટા કહું એટલે sin alpha minus બીટા નું સૂત્ર sin alpha cos beta minus cos alpha sin beta પછી બેના છેદમાં આપો એટલે દાખલો કમ્પ્લીટ થઈ જશે. બરાબર છે. અને એમાં જે આ cos 2 alpha sin 2 alpha એવું લેવાનું છે અચળ, એ આપણે આ પ્રમાણે જે દાખલો કરતા એ પ્રમાણે થશે. પણ અહીંયા વર્ગમૂળ છે એટલે તકલીફ પડે. એ વર્ગમૂળ મારે પહેલા દૂર કરવું પડે તો તેનું સંકલન થાય, નહીંતર સંકલન થાય નહીં. જોવા માટે કર્ણી લઈશું અને કર્ણી કઈ રીતે લઈશું એ પણ મહત્વનું છે. અને તમને ત્રિકોણમિતિના જે સૂત્ર છે 11માં આપણે શીખ્યા એ પણ આવડવા જોઈએ. આ sin x - alpha upon sin x + alpha એના ગુણાકારમાં ઉપર નીચે હું sin x - alpha વડે ગુણીશ. બરાબર છે. તો હવે તમે જોઈ શકો છો ઉપર જે છે એ બે પદ સમાન છે એટલે sin નો વર્ગ થઈ ગયો. એટલે અંશની અંદર આ રીતે sin નો વર્ગ આવશે, sin નો વર્ગ x - alpha. નીચે જે પદ છે એમાં પણ હજી તકલીફ પડે, sin x + alpha * sin x - alpha. તો એના માટે 11મા ધોરણમાં આપણે સૂત્ર શીખી તમને આવડવું જોઈએ. sin alpha + beta * sin alpha - beta એના બરાબર આપણે શું લખી શકાય તો કે sin² alpha - sin² beta. બરાબર છે. sin² alpha - sin² beta. ફરીવાર કહું છું આ સૂત્ર છે એ આપણે ટેક્સ્ટબુકમાં નહોતું છતાં મેં લખાવ્યું. જો cos² માં લખવું હોય તો cos² beta - cos² alpha આવશે. અને અહીંયા cos alpha plus beta into cos alpha minus beta હોય તો હું આવું cos² alpha minus sin² beta હોય. cos sin આવતું એ પણ ધ્યાન રાખજો. એટલે સૂત્ર યાદ હોવું જોઈએ. sin² alpha minus sin² beta લખી શકાય. એટલે આની અંદર આપણે આમ લખશું sin² x અને minus sin² alpha. આ નીચેના બેનો આપણે ગુણાકાર કર્યો. હવે આ વર્ગમૂળ કાઢું તો અંશનું વર્ગમૂળ દૂર થશે એટલે અંશમાં ખાલી ઉપર કોણ લખાય તો sin x - alpha અને નીચે વર્ગમૂળમાં sin² x minus sin² alpha આ પદ પડ્યું રહેશે. ઓકે. હવે પ્રશ્ન એ થાય કે આપણે આને શું કરશું હવે તો આના માટે હવે ધ્યાન આપો, આગળ વધુ છું. એની અંદર ઉપર અંશના આપણે અવયવ પાડીએ, સોરી સૂત્ર વાપરીએ sin alpha minus beta. સૂત્ર શું થાય sin alpha cos beta minus cos alpha sin beta. તો એ સૂત્ર વાપરો એટલે આની અંદર આપણે આમ લખી શકાય sin alpha એટલે x cos alpha minus cos x sin alpha અને છેદમાં વર્ગમૂળમાં sin² x minus sin² alpha અને આ dx. બરાબર છે. હવે આપણે આના છેદમાં આપીએ, આના છેદમાં બેને સ્વતંત્ર છેદ આપી દો. એટલે સ્વતંત્ર છેદ આપો જ્યારે પહેલાના છેદમાં આપીશ ત્યારે ધ્યાન આપજો. આના છેદમાં આપીએ એટલે કોણ આવશે તો cos alpha અચળ પદ કહેવાય, એને બહાર લઈ દઉં. બરાબર છે. ઉપર વધે કોણ sin x અને નીચે જે 1 minus આ sin² x minus sin² alpha. બરાબર છે. માઈનસ આની અંદર ધ્યાન આપો. હવે ને sin alpha અચળ પદ કહેવાય એટલે બહાર લઈ લો. સંકલન બે અલગ અલગ આપી દઉં છું. આના છેદમાં મૂક્યા પછી આના છેદમાં મૂકું, ત્યાં sin alpha બહાર લઈ લો એટલે કોણ આવશે અંશમાં cos x અને છેદમાં કોણ આવશે sin² x minus sin² alpha dx. આ રીતે બન્યા બે સંકલન. હવે તમને થોડો વિચાર આવતો હશે, આના માટે તો 100% આવશે કારણ કે sin x બરાબર આદેશ લો એટલે sin નું વિકલન cos x dx એટલે t² minus sin² alpha અને sin² alpha એવું કહેવાય a નો વર્ગ કહેવાય. એટલે ન્યા સૂત્ર આપણે વાપરી શકીશું. આની અંદર શું થશે
sin સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર આલ્ફા. અહીંયા sin આદેશ લો તો ઉપર cos નથી, તો આની અંદર હું કઈ ધ્યાન આપો, હું એને ફેરવી નાખું, cos માં ફેરવું છું. એટલે sin x dx છે અને છેદની અંદર વર્ગમૂળમાં અને 1 માઇનસ cos સ્ક્વેર લખો. હું લખું છું, લખી શકાય 1 માઇનસ cos સ્ક્વેર x, અને આ sin સ્ક્વેર આલ્ફા છે એને 1 માઇનસ cos સ્ક્વેર આલ્ફા લખું. ફરીવાર કહું છું, એટલે જે અહીંયા sin આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ sin આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર હતું, એ સૂત્રની અંદર આપણે ડાયરેક્ટ cos નો વાપરો તો યાદ, પણ પ્રશ્ન એ છે કે અહીંયા મારે sin ની જરૂર હતી, અહીંયા કોની છે, cos ની, એટલે હવે આને હું cos માં ફેરવું છું. હવે માઈનસ અહીંયા આપો એટલે -1 થાય અને માઈનસ માઈનસ શું આવશે, પ્લસ. એટલે પહેલા કોણ આવશે, cos સ્ક્વેર આલ્ફા. એટલે આ રીતનું વધશે હવે cos આલ્ફા ઉપર sin x, નીચે વર્ગમૂળની અંદર cos સ્ક્વેર આલ્ફા. ફરીવાર કહું છું, માઈનસ અહીંયા આપો એટલે -1 માઈનસ માઈનસ +1 એટલે cos સ્ક્વેર આલ્ફા, બરાબર છે. અને આ -1 અને +1 બે કટ થશે એટલે વધે કોણ, -cos સ્ક્વેર x. એટલે -cos સ્ક્વેર x અને આ dx. ઓકે, એવી રીતે બીજા ટર્મની આપણે વાત થઈ ગઈ, ડાયરેક્ટ ગોઠવેલું છે કે એટલે sin આલ્ફા ઉપર આવશે cos x, નીચે વર્ગમૂળમાં sin સ્ક્વેર x માઈનસ sin સ્ક્વેર આલ્ફા અને dx. બરોબર. હવે બે માટે આપણે આદેશ લેવાના છે. તો પહેલા માટે આપણે આદેશ લઈશું cos x. એટલે cos x બરાબર u લેતા. કોના માટે, પહેલું પદ છે જે cos x બરાબર u લો એટલે વિકલન કરો એટલે cos નું વિકલન શું થાય, માઈનસ sin x dx બરાબર d. એટલે sin x dx બરાબર આપણે માઈનસ du લખશું. અહીંયા હું આદેશ લઈશ sin x બરાબર v. બેના અલગ અલગ આદેશ લઉં, બે અલગ અલગ સંકલન મે આપેલા છે, જોઈ શકો છો તમે. sin x નો વિકલન શું આવશે, cos x dx બરાબર d. તો તેથી i બરાબર પહેલાની અંદર પદ મૂકીએ એટલે cos આલ્ફા અમને કયો રહેશે, આ sin x dx ને ભેગા કરીએ નંબર કોણ છે, -d વર્ગમૂળની અંદર cos સ્ક્વેર આલ્ફા ઈ a નો વર્ગ કહેવાય, એટલે cos આલ્ફા નો વર્ગ અને માઈનસ આ cos સ્ક્વેર છે ને આપણે શું લખી નાખશું, u સ્ક્વેર. આ પહેલું થઈ ગયું. બીજાની વાત કરીએ આપણે તો બીજાની અંદર માઈનસ sin આલ્ફા છે, એ આમ નામ રાખીએ. સંકલનની અંદર cos x dx ને આવું લખી નાખશું dv, અને વર્ગમૂળની અંદર કોણ આવશે, તો કે sin સ્ક્વેર એટલે કોણ, v નો વર્ગ અને માઈનસ sin સ્ક્વેર આલ્ફા. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં શું બનશે, તો પહેલું cos આલ્ફા છે આમ નામ, આ આપણું સૂત્ર વેલ્યુ માઈનસ હું સાઈન બાદ લઈ લઉં છું, એટલે માઈનસ cos આલ્ફા કયું સૂત્ર આવશે, a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર, એટલે a નો વર્ગ ઓછા x નો વર્ગ એટલે sin નું શું થાય, એટલે sin ઇન્વર્સ x upon a એટલે u upon a એટલે કોણ છે અહીંયા cos આલ્ફા. બરાબર છે. આ a નો વર્ગ આ ઓછા x નો વર્ગ. રેડી. આગળ માઈનસ sin આલ્ફા ના બ્રેકેટમાં હવે અહીંયાથી સૂત્ર આવશે 1 upon x નો વર્ગ ઓછા a નો વર્ગ, એટલે log mod વાળો આવે, એટલે log mod x એટલે કોણ, v અને વત્તા j છે એમના, એટલે v સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર આલ્ફા અને વત્તા c. હવે તમારે ખાલી u એટલે કોણ મૂકવાનું છે, cos x, એટલે u ની કિંમત મૂકી દો, cos sin મૂકી દો, અને v એટલે કોણ મૂકવાનું છે, sin x, એ v ની કિંમત મૂકો એટલે તમને જવાબ તમારો મળી જશે. તો આ વિદ્યાર્થી મિત્રો હજી બોલું છું, આઈએમપી દાખલો જે બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, દાખલામાં ત્રિકોણમિતિનો ઉપયોગ ખાલી કર્યો છે. આપણે ફરીવાર તમને કહી દઉં કે અંશ છેદમાં ખાલી sin x - આલ્ફા વડે ગુણ્યા પછી પાછું આવડું જોઈએ, ગુણવા માટે આ sin સ્ક્વેર એટલે વર્ગમૂળ દૂર થયું, પણ છેદમાં જે બે પદ આવે ત્યાં તમારે સૂત્ર વાપરવું છે sin સ્ક્વેર આલ્ફા માઈનસ sin સ્ક્વેર બીટા. અને એમાંય પછી પાછા ભાગલા પાડ્યા ત્યારે ધ્યાન રાખવાનું છે કે આ બાજુ cos હતું તો ધારો એટલે ઉપર વિકલન થાય, પણ આ બાજુ sin ધારો તો ઉપર વિકલન નથી, એટલે આને પાછા cos માં ફેરવવાના છે, અને cos માં ફેરવા પછી તમે ધારો એટલે દાખલો તમારો જવાબ તમને આવડશે, સંકલન તમે કરી શકશો. બરાબર છે. તો આજે આપણે એટલું વિદ્યાર્થી મિત્રો રાખીએ. નિયત સંકલન છે હવે આપણે આવતા લેક્ચરમાં સ્ટાર્ટ કરશું.
અનિયત સંકલનની 20 મેથડ, અનિયત સંકલનના પ્રકરણના સ્વાધ્યાયના બધા દાખલા, સ્વાધ્યાયના બધા દાખલા અને ઉદાહરણ આપણે અનિયત સંકલન અહીં પૂરું કરીએ છીએ સંપૂર્ણ. હવે જો તમને કઈ અસાઇનમેન્ટમાં એક દાખલામાં પ્રશ્ન હોય તો મને તમે WhatsApp દ્વારા પૂછી લેજો, બરાબર છે? તો આપણે એના નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. બાકી જેને અસાઇનમેન્ટ બાકી હોય એ બધા અસાઇનમેન્ટ છે એ 7.1 થી 7.6 સુધીના બધા સાથોસાથ તમે કરતા રહેજો. ઓકે, આજે જે મેં કરાવ્યું એની વાત કરીએ. આજે દાખલા આપણે ઓછા કર્યા છે પણ બધા દાખલા કામના હતા, ધ્યાન આપજો. સ્વાધ્યાય 7 નો 19મો અને સ્વાધ્યાય 7 છે એનો 24મો દાખલો, બે દાખલા MP છે, બરાબર છે? પછી પ્રક્રિયા ઉદાહરણ છે એની આપણે ચર્ચા કરી 38, 39, 40, 38, 39, 40, 41, 42મો પહેલા થઈ ગયેલો છે. 43મો તમને આવડશે, જેમાં જાતે ટ્રાય કરીને પૂરો કરી દેજો, બરાબર છે? 44 થી બધા છે નિયત સંકલનના છે, આપણે પછી કરશું. એટલે 19, 24 બે દાખલા અને એટલા પ્રક્રિયા ઉદાહરણ. પછી આપણે જે અસાઇનમેન્ટ છે એ 7.2 નો 20મો દાખલો અને 7.4 નો 19મો દાખલો IMP. તો આજે આપણે એટલી વસ્તુ કરી, બરાબર? તો આજે મેં દાખલા જે કંઈ કરાવ્યા છે એ મેં કરાવ્યા હોય એ દાખલા 2 વાર અને તમને લેસનમાં આપ્યો હોય 1 વાર. હજી બોલું છું, આજે દાખલા ઓછા છે પણ જે કર્યા છે ખૂબ જ કામના છે, IMP છે, પરીક્ષામાં પૂછાય. તો મહેરબાની કરી 2 વખત જોયા વગર હોમવર્ક કરજો, તો પરીક્ષામાં પૂછાય તો તમે દાખલો વ્યવસ્થિત ગણી શકો, બરાબર છે? તો આટલું મને હોમવર્ક કરી WhatsApp કરજો. ઓકે, થેન્ક યુ.